ગેસ સિલિન્ડર અને મોંઘવારીના મામલે વલસાડમાં જંગ. કાર્યાલય ખાતે ધરણા વિરોધ પ્રદર્શન કરી કોંગ્રેસ ગેસના સિલિન્ડર સાથે રેલી કાઢી ચક્કાજામ કર્યો. ત્યારે દેશમાં સતત વધી રહેલી મોંઘવારી અને પેટ્રોલ ડીઝલ તેમજ રાંધણ ગેસના ભાવ વધારાને લઈને સામાન્ય જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે વલસાડ જિલ્લા કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ દ્વારા સરકારની નીતિઓ સામે જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ધરણા યોજ્યા બાદ કાર્યકરોએ ગેસ સિલિન્ડર સાથે રેલી કાઢી જાહેર માર્ગો પર ચક્કાજામ કર્યો હતો. વલસાડ જિલ્લા કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના નેજા હેઠળ આજે મોંઘવારીના મુદ્દે સરકાર વિરુદ્ધ મોરચો માંડવામાં આવ્યો હતો. કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગી કાર્યકરો એકઠા થયા હતા અને સરકારની આર્થિક નીતિઓ સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ ખાલી ગેસ સિલિન્ડર સાથે રેલી યોજી હતી. વધતા ભાવને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે. ત્યારે એવા આક્ષેપો સાથે મહિલા કાર્યકરો પણ મોટી સંખ્યામાં આ પ્રદર્શનમાં જોડાઈ હતી. મોંઘવારી ઘટાડો અને સરકાર હાય હાયના નારા સાથે પ્રદર્શનકારીઓ જાહેર માર્ગ પર બેસી ગયા હતા, જેને કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો અને ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી. વલસાડ કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે જ્યાં સુધી સામાન્ય જનતાને મોંઘવારીમાંથી મુક્તિ નહીં મળે ત્યાં સુધી તેમનું આ આંદોલન ચાલુ રહેશે. આપ જાણો છો કે હાલમાં આપણા દેશમાં કેવી વિકટ પરિસ્થિતિ છે કે ગેસના બાટલા નથી મળી રહ્યા અને ક્યાંક ને ક્યાંક કાળાબજારી વધી રહી છે. એક તરફ કાળાબજારીઓમાં જ્યારે આપણે ગેસના બાટલા લેવા જઈએ છીએ ત્યારે ઇઝીલી આપણને અવેલેબલ થઈ જાય છે, પણ જેમની પાસે જે એજન્સીઓ પાસે આપણે લીગલી લેવાનું હોય છે એમની પાસે જ્યારે આપણે રજૂઆત કરીએ છીએ તો આપણને જણાવવામાં આવે છે કે 35 દિવસ પછી મળશે કે 45 દિવસ પછી મળશે, પણ એ જ રજૂઆત જ્યારે કાળાબજારી પછી આપણે ગેસના બાટલા લેવા જઈએ છીએ તો ઇઝીલી મળી જાય છે અને ત્યાં વધારે પૈસા લઈને બાટલાઓ આપી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક સામાન્ય જનતા એનો ભોગ બની રહી છે અને સામાન્ય જનતાના ખિસ્સાઓ ખાલી કરી રહ્યા છે. ત્યારે આ સરકારને એટલું જ કહેવું છે કે સામાન્ય જનતા શું કામ કાયમ એનો તમે ભોગ લઈ રહ્યા છે. વૈકલ્પિક ધોરણે સરકારે એના માટે વિચાર કરવો જોઈએ. ગેસ સિલિન્ડરની જ્યારે અછત છે ત્યારે આનાથી સૌથી વધારે જો કોઈ અફેક્ટ થઈ રહ્યું હોય તો ઘરની ગૃહિણી થઈ રહી છે. સાથે જ હોટલોમાં પણ એની અછત જોવા મળી રહી છે, તો હોટલો પણ એનાથી અફેક્ટેડ થઈ રહી છે. ઘરની વાત કરીએ તો ગૃહિણીઓ જો સૌથી વધારે અફેક્ટ થઈ રહી છે ત્યારે ચલો જે ગામડાઓમાં રહેતા હોય એ તો કદાચ ચૂલા ઉપર પણ શાક મતલબ પોતાનું એ કરી શકે, પણ જે સિટીમાં રહેતા હોય છે તો ત્યાં કઈ રીતે એ સુવિધા મળી શકે. બહુ સરસ વાત કરવા માંગુ છું કે આપણા પ્રધાનમંત્રી જે નરેન્દ્રભાઈ મોદી છે ને એ અહીંયા મુખ્યમંત્રી બી રહી ચૂકેલા અને જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે એમ કીધું હતું કે બહેનો તમે 15 પૈસાનો કાગળ મારી પાસે મોકલાવજો તમને કંઈ તકલીફ થાય તો. બહેનોએ ઠપ્પાને ઠપ્પા મોદીજીને મોકલાવ્યા કે ભાઈ અમને તકલીફ છે, દરેક વસ્તુમાં તકલીફ આવી છે. આજે જ્યારે બાકી રહેલું તો આ સિલિન્ડરની અછતની વાત આવી છે, દરેક મોંઘવારીની વાત આવી છે. આ સિઝનને અનાજ ભરવાની છે, અનાજ ભરવાનું કે બધું પર દરેક વસ્તુ પર એટલો બધો ભાવ વધી ગયો છે કે ભાવ વધારાનો ના ચરમસીમાએ જતી રહી એમ કે તો ખોટું નથી અને હજુ તો વધશે એમ કહે છે. વાત રહી સિલિન્ડરની તકલીફ એટલી બધી છે અને આ વલસાડમાં કાળા બજાર બી એટલા બધા થઈ રહેલા છે. તમે કહેતા હોય તો આપના માધ્યમથી કહું છું કે તમે આવો તમને અમે બતાવીએ સરકારના માણસોને, પણ સરકારના માણસો આવશે નહીં કારણ કે એ પોતે જ કાળા બજાર છે, સરકાર જ આખી. એટલા માટે બીજું એક વધારે પડતું કહેવાનું છે મુખ્ય વડાપ્રધાનશ્રીને કે ભાઈ તમારી સરકાર કેન્દ્રમાં બી છે, રાજ્યમાં બી છે, તો પછી આ ગુજરાતની દશા કેવી રીતે આવી થઈ શકે, સિલિન્ડરની અછત કેવી રીતે પડી શકે. પરંતુ આ સરકાર દરેક ક્ષેત્રમાં નિષ્ફળ નીવડેલી સરકાર છે. તમે કોઈ આ મોંઘવારીની વાત કરો કે સિલિન્ડરની વાત કરો કે પેટ્રોલની વાત કરો કે કોઈ બી ક્ષેત્રની વાત કરો, પણ આ સરકાર સદંતર નિષ્ફળ નીવડેલી સરકાર છે. વલસાડ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા જે ગેસની અછત છે, સાથે સાથે ગેસમાં જે ભાવ વધારો થયો છે અને મોંઘવારીના વધી રહી છે, તો તેના વિરોધમાં આજે વલસાડ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. જેમ સમગ્ર દેશમાં આપણે જોઈ રહ્યા છે કે ગેસની જે અછત થઈ રહી છે ને એના કારણે લોકોને એમના ડેલી રોજમર્રાની જિંદગીમાં જે સીધો અસર થઈ રહ્યો છે, તો એના વિરોધમાં સમગ્ર ગુજરાતમાં ગુજરાત યુવા કોંગ્રેસ દ્વારા જુદા જુદા જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. તો તેના સંદર્ભમાં આજે વલસાડ જિલ્લામાં પણ આનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. તો સરકાર કહેતી હોય કે અછત નથી, તો પછી તમે જોઈ શકો છો કે નાના નાના થેલાઓ પર જે ચાવાળા હોય કે વડાપાવવાળા જે થેલાઓ છે
એ કાં તો બંધ થઈ ગયા છે, કાં તો પછી લાકડા ઉપર કાં તો કોલસા સળગાવીને એ લોકોનો ગુજરાન કરી રહ્યા છે. પેટ્રોલ પંપ પર અછત ના હોય તો પછી કેટલી જગ્યાએ અમે જોયા છે કે પંપ રાતોરાત બંધ થઈ ગયા હતા. તો અછત નથી તો બંધ આજ સુધી તો થયા નથી, તો કંઈ તો હશે. તો કાં તો સરકાર લોકોને ગેરમાર્ગ પર દોરી રહી છે, કંઈ છુપાવતી છે, કાં તો પછી ખરેખર કંઈ તો છે જ. ને બીજી વસ્તુ ગેસના જે સિલિન્ડરની વસ્તુ છે, તો હાલમાં જ આપણે સુરત સ્ટેશન પર જોવામાં આવ્યું કે કેટલા બધા કામદારો પોતાના ગામે પરત જઈ રહ્યા છે, કેમ કે એ લોકોના માટે જે રાંધણનો ગેસ છે એ ઉપલબ્ધ નથી. તો બનાવશું જ્યારે ગેસ ન હશે તો ખાવાનું કેવી રીતે બનાવશે ને ખાવાનું એ લોકો ખાશે શું? એ લોકો પરત એ લોકોના ગામ પરત થતા છે. તો એનાથી જોવા કન્ફર્મ થાય છે કે ભાઈ અછત છે, કાળાબજારી વધી છે. અને જોજો કે કાળાબજારી વધી છે છતાં ગેસ નથી મળતો. 5,500, 6,000, 7,000 સુધી 500, 350, 400 ને 500 રૂપિયા કિલો પર ગેસનો ભાવ મળે છે. તો એ પણ રોકવા માટે સરકારે પગલાં લેવું જોઈએ. ને જો કાળા બજારમાં જો ઘણીવાર જોઈએ કાળા બજારમાં ઇઝીલી અવેલેબલ થઈ જાય છે, તો ત્યાં ઇઝીલી અવેલેબલ થઈ શકે તો જનતા માટે એજન્સીઓમાં કેમ સીધી અવેલેબિલિટી નથી? અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા